ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ સ્ટડી પોઈન્ટ. મિત્રો, આજે આપણે આ રીતે પ્રેઝન્ટેશન બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય એ આપણે શીખીએ. તો સૌથી પહેલા ફાઇલમાં હું ન્યૂ ફાઇલ લઈ લઉં છું. લેઆઉટ છે આપણે બ્લેન્ક લઈ લઈએ છીએ. ઇન્સર્ટ, મારી પાસે મેં એપલનો જે લોગો છે એનો ફોટો મેં રાખ્યો છે મારી પાસે, એ હું લોગો અહીંયા લઈ લઉં છું. હવે ઇન્સર્ટમાં જતા રહીએ, શેપ્સમાં આ સર્કલ લઈ લઈએ ડબલ રિંગ વાળું, બરાબર છે. અને એનો જે આ યલો ડોટ છે ત્યાંથી આપણે એને બહાર લઈ લઈશું. તમારે જેવડી રિંગ જાડી રાખવી હોય તમે એટલું સર્કલ છે એ જાડું રાખી શકો છો. શેપ આઉટલાઇનમાં અહીંયાથી નો આઉટલાઇન લઈ લઈએ, બરાબર છે. હવે આ જે શેપ છે આપણો ફોટો, એને આપણે પિક્ચર ફોર્મેટમાં અલાઇનમેન્ટ છે એ સેન્ટર અને અલાઇન મિડલ આપી દઈએ. જો આડાહુડું હશે તો વ્યવસ્થિત ગોઠવાઈ જશે. એકવાર હું તમને બતાવું છું. જો આપણે અહીંયા લઈ લીધું, હવે અલાઇન સેન્ટર અને અલાઇન મિડલ. મિડલમાં એટલે તમે આવી રીતે ઉપર મૂકેલું હોય તો મિડલમાં આવી જાય. એવી જ રીતે રિંગને બી સિલેક્ટ કરીને શેપ ફોર્મેટ, અલાઇન સેન્ટર, અલાઇન મિડલ, બરાબર છે. એટલે વચ્ચોવચ્ચ વ્યવસ્થિત આવી જાય છે. તમારે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરવું હોય તો બી તમે કરી શકો છો. હવે અહીંયા ક્લિક કરો શેપ ફોર્મેટ, એમાં અહીંયા શેપ સ્ટાઇલ્સમાં હું ક્લિક કરું છું. ફિલમાં ગ્રેડિયન્ટ, તો જે બહારની રિંગ છે એનો તમે કલર અહીંયા સિલેક્ટ કરવાનો છે. આ તમને એના બધા સ્ટોપ આપેલા છે, અહીંથી તમે સ્ટોપ એડ બી કરી શકો, અહીંથી ડિલીટ બી કરી શકો. અને કલર છે એ તમે કલર પિકર મતલબ કે આઈ ડ્રોપરથી બી કલર છે એ સિલેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આ ફર્સ્ટ કલર છે મારો, બરાબર છે. પછી સેકન્ડ કલર છે એ આઈ ડ્રોપરથી હું લઈ લઉં છું થોડો ડાર્ક, તો જો ઓટોમેટિક કલર છે એ ચેન્જ થતો જાય છે. ફરીથી આઈ ડ્રોપર લઈ લઉં ડાર્ક કલર, બરાબર છે. ફરીથી આઈ ડ્રોપર લઈ લઉં, હજી એનાથી થોડો ડાર્ક કલર. તો આ રીતનું કંઈક આપણો વ્યવસ્થિત થઈ ગયું છે, બરાબર છે. હવે આ જે છે વ્હાઇટ કલર આપણો, એને હું થોડો એવો અંદરની સાઈડ લઈ લઉં છું, બરાબર. જો સ્ટોપ છે ને એ બધા ચેન્જ કરું છું. તમે તમારી રીતે કોઈ બી એડજસ્ટમેન્ટ કરી શકો છો, કલર બી કોઈ બી લઈ શકો છો. આટલું થઈ ગયા પછી એનિમેશન્સમાં જતા રહ્યો, બરાબર છે. એમાં અહીંયા એમ્ફેસિસમાં તમારે લેવાની છે અહીંયાથી પિન, બરાબર છે. પિન લઈ લ્યો. હવે એનું આપણે પ્લે ટાઈમ છે એ થોડો વધારવા માટે પહેલાં એક વખત આપણે પ્રિવ્યૂ જોઈએ, અને પ્રિવ્યૂ જોઈએ પહેલાં બેકગ્રાઉન્ડ છે આનું હું ચેન્જ કરી લઉં છું. બ્લેક કલર લઈ લઉં છું અત્યારે, જેથી આપણે ઇઝીલી આપણો લોગો છે એ જોઈ શકાય, બરાબર. આ બ્લેક કલર લઈ લીધો છે. હવે અહીંથી આપણે પ્રિવ્યૂ જોઈએ આનું. જો આ રીતનું પ્રિવ્યૂ છે એ તમે જોઈ શકો છો. એનો ટાઈમિંગ વધારવો હોય તો ઇફેક્ટ ઓપ્શનમાં જતા રહ્યો, બરાબર છે. ટાઈમિંગમાં જતા રહ્યો અને રિપીટ છે તેમાં આપણે લઈ લઈએ અનટિલ નેક્સ્ટ ક્લિક. જ્યાં સુધી તમે બીજી ક્લિક ના કરો ત્યાં સુધી એ આવતું રહે છે, બરાબર. હવે આપણે આને F5 કરીને પ્લે કરીએ, બરાબર છે. તો આ રિંગ છે એ તમે ફરતી રોટેટ થતી છે એ જોઈ શકો છો, અને આ રીતે તમે એનિમેશન છે એ પાવર પોઈન્ટમાં ઇઝીલી મૂકી શકો, બરાબર છે મિત્રો. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને વધુને વધુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.